નમસ્તે મિત્રો, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઓમાન ટ્રાવેલ જર્ની પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રાષ્ટ્રીય પક્ષી મોર વિશે ઘણું બધું જાણીશું। પરિચય અને વર્ગીકરણ। ગુજરાતી નામ છે મોર પુરુષ અને મોરની સ્ત્રી। અંગ્રેજી નામ છે ઇન્ડિયન પીકોક પુરુષ, ઇન્ડિયન પેહન એટલે સ્ત્રી। વૈજ્ઞાનિક નામ છે પાઓ ક્રિસ્ટેશન। કુટુંબ કુકડા અને તીતર કુટુંબ કહેવાય છે। ક્રમ ગેલિફોર્મ્સ। રાષ્ટ્રીય દરજ્જો ભારતનું રાષ્ટ્રીય પક્ષી 1963માં જાહેર કરવામાં આવ્યું હતું। દેખાવ પુરુષ મોરમાં। રંગ ચમકદાર નીલો રંગ, લીલાશ ભરેલી પૂંછડી પર આંખ જેવા ડિઝાઇન। પૂંછડી હકીકતમાં પૂંછડી નથી પરંતુ લાંબી ઉપરની પૂંછડીના પાંખ 1.5 મીટર સુધી લાંબી હોઈ શકે। વજન તેનું સરેરાશ 4 થી 6 કિલોગ્રામ હોય છે। લંબાઈ 2.1 થી 2.3 મીટર પૂંછડી સહિતની લંબાઈ હોય છે। ચાંચ નાના અને તીક્ષ્ણ જીવાતો પકડવા માટે યોગ્ય ગણાય છે। સ્ત્રી મોર રંગમાં ફિક્કી ભૂરી લીલાછમ, પૂંછડીની નાની નીલી અને લીલાશ, ગળું ઓછું ચમકે છે। વસવાટ અને વિવરણ। તો તેમનો વસવાટ કુદરતી વસવાટ ઘાસના મેદાનો, ખુલ્લા જંગલો, ખેતીના ખેતરો હોય ત્યાં એમનો વસવાટ હોતો હોય છે। કોઈ વખત બાજરી મકાઈ એ વાયેલું હોય છે, એ બધા ખાતા હોય છે, એટલે વસવાટ એમનો જંગલી ઇલાકો જ ગણી શકીએ આપણે। પછી પાણીના સ્ત્રોત નજીક તળાવ છે, ઝરણા છે, ત્યાં એમનો વસવાટ હોય છે। કયા કયા દેશોમાં એમની વસ્તી વધારે જોવા મળે છે? તો ભારત, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, પાકિસ્તાનમાં કુદરતી રીતે જોવા મળે છે। વિદેશોમાં ઉદ્યાનો, જૂ અને મહેલો પાસે શણગાર માટે રાખવામાં આવે છે। મૂળ અડધી જંગલવાસી ને અડધી ઘરવાસી છે કે માણસો પાસે રહી પણ શકે છે। આહાર સર્વાહારી, છોડ અને પ્રાણી બંને ખાય છે। મુખ્ય ખોરાક અનાજ, બીજ, જીવાતો, નાના સાપ, કીડી, દીમક, ફળ ફૂલ વગેરે ખાય છે। ખેતીના જીવાતો ખાઈને ખેડૂતને ફાયદો કરે છે। જીવનશૈલી અને સ્વભાવ। દિવસ દરમિયાન જમીન પર સરકી રહે છે અને રાત્રે ઊંચા ઝાડ પર સૂવે છે। આ જેમ આગળ જેવા મોટા મોટા ઝાડ હોય છે ને, રાત્રે એના ઉપર સૂઈ જતા હોય છે, એટલે એમને કોઈ શિકારીની કે એની કોઈ ડર રહેતો નથી અને પોતાનું રક્ષણ જાતે કરતા હોય છે। દિવસ દરમિયાન જમીન પર સરકી રહે છે અને રાત્રે ઊંચા ઝાડ પર સૂવે છે। વરસાદ આવવાનો ઇશારો આપતો મોર નૃત્ય પાંખો ફેલાવીને ગોળ ફરતો રહે છે। તમે જોયેલું હોય તો ચોમાસું આવવાની તૈયારી હોય ત્યારે મોર ટહુ ટહુ કરે જ હોય અને બધાને એમ લાગતું હોય છે કે વરસાદ આવવાની શક્યતા છે, કારણ કે મોર નાચે છે, મોર બોલાવે છે વરસાદને કે મેહુલા મન મૂકીને વરજે મેહુલા, એ રીતના ઘણા ગીતો બી હોય છે। ખૂબ જ સતર્ક પક્ષી છે અને દૂરથી જ ખતરો ઓળખી શકે છે। પ્રજનન કાર્ય તેનું છે સિઝન જૂનથી સપ્ટેમ્બર, વરસાદી સમય છે। પુરુષ મોર પૂંછડી ફેલાય નૃત્ય કરીને માદાને આકર્ષે છે। માદા 3 થી 5 ઈંડા મૂકે છે અને ઇન્ક્યુબેશન 28 થી 30 દિવસ સુધી માદા જે ઈંડા સેવે છે। બચ્ચા જન્મ્યા પછી તરત જ દોડવા અને ખોરાક શોધવા સક્ષમ હોય છે, એટલે બહુ જ સતર્ક હોય છે અને એમના બચ્ચા બી જન્મીને તરત જ ખોરાકની શોધમાં નીકળી જતા હોય છે। ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ આપણા ભારત દેશમાં ઘણું છે કે હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણના મોરપીંછ પ્રખ્યાત છે। માથા પર શણગાર તરીકે એ મોરપીંછ લગાવતા હતા ભગવાન શ્રી કૃષ્ણ। પછી કાર્તિકેયનું વાહન તરીકે બી મોર એમનું વાહન ગણાય છે। પ્રતિકારાત્મક અર્થ પવિત્રતા, સૌંદર્ય અને ગૌરવ, પ્રેમ અને ભારતીય કલા, કાવ્ય, સંગીત અને લોકગીતોમાં મોર વારંવાર આવે છે। રક્ષણ અને કાયદાકીય સ્થિતિ। ભારતમાં વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ
1972 હેઠળ શેડ્યુલ પ્રજાતિ શિકાર કરવો કે પાંખ વેચવી એ કાયદેસર ગુનો બને છે. સંરક્ષણ કારણ માનવીય શિકાર, પાંખ માટેનો શોષણ, વસવાટના વિસ્તારમાં ઘટાડો. રસપ્રદ તથ્યો: મોર 100થી વધુ પ્રકારના અવાજો કરી શકે છે. આપણે જાણ્યું હોય કે મોર એક જ અવાજ કાઢી શકે, પણ ના, એવું હોતું નથી. મોર ઘણા પ્રકારના અવાજો કાઢી શકે છે અને પૂંછડીનું નૃત્ય સૌથી આકર્ષવા ઉપરાંત પોતાનું સ્વાસ્થ્ય અને શક્તિ બતાવવા માટે પણ હોય છે. એટલે મોર પોતાનું સ્વાસ્થ્ય કે મારું સ્વાસ્થ્ય કેવું છે એ બી એમના મોર પીંછથી બતાવતા હોય છે. પછી મોર લાંબી ઉડાન નહીં ભરે પરંતુ 2 થી 3 મીટર ઊંચે ઝાડ પર સરળતાથી જઈ શકે છે. કે એક ઝાડ હોય અને બીજા ઝાડ સુધી જવું હોય તો એ રહ્યો જઈ શકે, એમ એ ત્યાંથી કૂદકો મારીને બીજા ઝાડ ઉપર જઈ શકે સરળતાથી. મોરના પાંખમાંનો રંગ ખરેખર પિગમેન્ટથી નહીં પરંતુ સ્ટ્રક્ચરલ કલેક્શનથી એટલે પ્રકાશના પરાવર્તનથી બને છે. જેમ સૂર્યનો પ્રકાશ પડે ને એ રીતે એનો રંગોનો ફેરફાર થતો હોય છે. તો મિત્રો, અમારો આ મોર વિશેનો વિડીયો તમને કેવો લાગ્યો? આશા રાખું છું તમને આ વિડીયોમાં ઘણી બધી જાણકારી મળી હશે મોર વિશે, અને ઘણી બધી તમને જાણવા હજુ પણ મળશે. તો અમારા વિડીયોને તમને ગમ્યો હોય તો અમારી ચેનલ રાહુલ ઓમાન ટ્રાવેલ જર્નીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવશું રસપ્રદ વિષય વાતો સાથે, કારણ કે આપણે અનાજ, પશુ પક્ષીઓ, વાર તહેવાર, ઓલ ઇન વન્સ બધા વિડીયો વિશે આપણે માહિતી આપતા રહીશું. તો આવશું નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.